રહ્યા છો TV9 ફિકર આપની સાથે હું છું ઝરણા સોની। મુંબઈની રાજનીતિમાં ચૂંટણી પહેલા જ ગરમાવો વધી ગયો છે। બીએમસી ચૂંટણી માટે નામાંકનની અંતિમ ઘડીઓમાં શરદ પવારના નેતૃત્વવાળી એનસીપીને મોટો ઝટકો લાગ્યો છે। પાર્ટીના દિગ્ગજ નેતા અને પૂર્વ પાર્ષદ રાખી જાદવ બીજેપીમાં જોડાઈ ગયા છે અને આ માત્ર એક પક્ષપલટો નથી, પરંતુ મુંબઈની રાજનીતિનું પાવર બેલેન્સ બદલી નાખે એવી ચાલ છે। પક્ષ પલટાના દબાણમાં શરદ પવાર। બીએમસી પહેલા બીજેપીનો માસ્ટર સ્ટ્રોક। રાખી જાધવનો ફેરફાર, સમીકરણ બદલાયું। મુંબઈમાં ચૂંટણી પહેલા રાજકીય હલચલ। કમળમાં જોડાઈ એનસીપીને ઝટકો। રાખી હરિશ્ચંદ્ર જાધવ 2017માં ઘાટકોપરથી જીત મેળવી બીએમસીમાં પહોંચ્યા હતા। તેઓ માત્ર પાર્ષદ નહીં પરંતુ એનસીપીની બીએમસીમાં સદન નેતા પણ રહ્યા। સોશિયલ મીડિયા મુજબ તેઓ એનસીપીએ શરદચંદ્ર પવારના મુંબઈના અધ્યક્ષ પણ હતા। આજે એ જ રાખી જાધવ બીજેપીના ધારાસભ્ય પરાગ શાહની હાજરીમાં કમળનું નિશાન ધારણ કરી રહ્યા છે। શરદ પવાર માટે કેમ મોટો ઝટકો? આ પક્ષ પલટો એવા સમય થયો છે જ્યારે એનસીપી શરદ પવારની પહેલેથી જ સંકટમાં છે। એક તરફ અજીત પવારે પરિવાર સાથે આવી રહ્યા છે એવું જાહેર કરી સિયાસી ભૂકંપ લાવ્યો છે। એવે તબક્કે શરદ પવાર જૂથને ઝટકો લાગી રહ્યો છે। બીજી તરફ પુણેમાં શહેર અધ્યક્ષ પ્રશાંત જગતાપે રાજીનામું આપ્યું છે અને હવે મુંબઈમાં રાખી જાધવની વિદાય શરદ પવાર દળને સંસ્થાગત રીતે નબળું પાડે છે। બીજેપીની રણનીતિ અને બીએમસી સમીકરણ એ જોવા જઈએ તો બીએમસીમાં મેયર બેસાડવા બીજેપી એકલા દમ પર બહુમતીની યોજના બનાવી રહ્યું છે। બીએમસીની ચૂંટણીમાં કોણ કોની સાથે છે તે જરા સમજીએ તો બીજેપી અને એકનાથ શિંદેની શિવસેના એક તરફ છે, બીજી તરફ યુબીટી અને એમએનએસ ઠાકરે ભાઈઓ એક સાથે આવ્યા છે। કોંગ્રેસ અને અન્ય એક સાથે છે અને અજીત પવારની એનસીપી એકલી છે, ત્યારે શરદ પવારની એનસીપી હજુ અનિશ્ચિત છે। આ પરિસ્થિતિમાં રાખી જાધવ જેવી નેતા બીजेपी માટે સ્ટ્રેટેજિક ફાયદો બની શકે છે। देखिए, भाजपा में प्रवेश करते वक्त भाजपा के कोई नेता ने मुझे ऐसा नहीं कहा कि आपने आपके विचारधारा से कॉम्प्रोमाइज करना है। मुंबई शहर का विकास इस प्रायोरिटी से हम इस भाजपा का प्रवेश किया है और मैं समझती हूँ निश्चित रूप से मेरा ये जो निर्णय है इससे घाटकोपर के लोगों का विकास होगा, मेरे क्षेत्र का वहाँ पर विकास होगा और इसलिए मैं भाजपा में। कितनी निश्चित है आप जीत को लेके, कितना आपको कॉन्फिडेंस है? मैं बहुत आशावादी हूँ और निश्चित रूप से लोगों ने इस बात को स्वीकारा है, मेरे इस निर्णय को स्वीकारा है। 2017 થી 2025ની બદલાતી બીએમસીની રાજનીતિ પર નજર કરીએ તો શિવસેના 84 બેઠકો, બીજેપી 82 બેઠકો, કોંગ્રેસની 31 બેઠકો અને એનસીપીની 9 બેઠકો છે। 2022 પછી બીએમસી પ્રશાસક હેઠળ છે। 2025ની ચૂંટણી મુંબઈ માટે માત્ર સ્થાનિક ચૂંટણી નથી પરંતુ 2029ની રાજ્ય રાજનીતિની રિહર્સલ માનવામાં આવી રહી છે। સ્પષ્ટ છે, બીએમસી ચૂંટણી પહેલા રાજકીય પાસા ઝડપથી ઉલટી રહ્યા છે। રાખી જાધવની આ જૂથ બદલી શરદ પવાર માટે ચેતવણી છે અને બીજેપી માટે મોકો। આ પક્ષ પલટાથી મુંબઈની રાજનીતિને કઈ દિશામાં તે જશે તેનો જવાબ મળશે 15મી જાન્યુઆરીના મતદાનમાં। બ્યુરો રિપોર્ટ, TV9।